દિયોદર ખાતે ગૌ સેવા મહિલા મંડળની મહિલાઓએ શ્વાન અને ગાયો માટે લાડુ બનાવ્યા। ઉત્તરાયણનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા અનેક સેવા થકી પુણ્યના કામ કરતા હોય છે, જેમાં હવે ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે દિયોદર ગૌ સેવા મહિલા મંડળની મહિલાઓ ભેગા મળીને શ્વાનો અને ગાયો માટે લાડુ બનાવી પુણ્યનું કામ કર્યું હતું। આ પ્રસંગે ગૌ સેવા મહિલા મંડળની મહિલાઓએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી અમારા મંડળની રચના કરેલી છે અને અલગ અલગ તહેવારો નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અગાઉ લંપી વાયરસ વખતે પણ સતત એક્ટિવ રહી ગૌ માતાની સેવા કરી હતી, તેમજ કોરોનાના સમય દરમિયાન પણ સારી એવી સેવાઓ કરી હતી। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। જય શ્રી ગૌ માતા, જય શ્રી રામ। અમે આ લગભગ 15 વર્ષથી ગૌ મંડળ ચલાવીએ છીએ અને 15 વર્ષથી અમને બધી બહેનોનો સાથ સહકાર મળે છે અને અમે ભજન કરી અને ગાયો માટે અને શ્વાન માટે લાડુ બનાવીએ છીએ। અને ગઈ વર્ષે પણ અમે લગભગ 8-10 મણના લાડુ બનાવ્યા હતા અને આ વખતે અમે 200 કિલોના લાડુ બનાવ્યા છે ગાયો અને શ્વાન માટે। અને અમને બધી બહેનોનો બહુ પણ સપોર્ટ મળે છે। શિવનગરની બહેનો છે અને ખાસ તો અમને આ પ્રેરણા આપવાવાળા અમારા અમે ગુરુજી કહીએ કે અમારી માં કહીએ એવા મોગીમાં હતા, પણ એ અત્યારે ભગવાનને પ્યારા થઈ ગયા છે। એમની અમને બહુ ખોટ છે, પણ એ અમને ખૂબ સારા માર્ગે ચડાવીને ગયા છે, એટલે અમે એમને રસ્તો બતાવ્યો છે અને એમના રસ્તે એમના માર્ગદર્શનથી અમે આ મંડળ ચલાવીએ છીએ અને અમને બધી બહેનોનો બહુ સાથ સહકાર મળે છે।